વાવ થરાદના બોરોલ સૌપુરા માર્ગની બિસ્માર હાલતને લઈને ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ખરાબ હાલતમાં રહેલા માર્ગના વિકાસનું ખાતમુહૂર્ત થયા બાદ પણ હજુ સુધી કામ શરૂ ન થતાં ખેડૂતોને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। સામાન્ય વરસાદમાં જ માર્ગ કાદવમાં ફેરવાઈ જતા અવરજવર ખોરવાઈ જાય છે। આ માર્ગ પરથી 200થી વધુ ખેડૂતો અને 100થી વધુ વિદ્યાર્થીઓ રોજિંદી અવરજવર કરે છે। ગામ લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવામાં આવી, આમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ભારે વરસાદ દરમિયાન મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી જવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ગામ લોકોએ માગ કરી છે કે હવે વચનો નહીં પરંતુ તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વરોલથી સૌપુરા જે રસ્તો છે, કાચો રસ્તો, એમાં અત્યારથી પ્રથમ વરસાદથી જ પાણી ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો પાછળ એકદમ કીચડ થઈ ગયું છે। આ રસ્તો એક ધાર્મિક સ્થળ શેણલ માતાજીનું મંદિર આવેલું છે, એ મંદિરે જવાવાળા યાત્રાળુઓને પણ તકલીફ પડી રહી છે। બીજું, અહીંયાથી ગામના જે ગોહિલવાસના જે પરિવારો છે ત્યાં ખેતરોમાં ઘણા બધા રહે છે, ઉમટવાસ છે, આ બધા અહીંયા બાળકોને ભણવા જે આવે છે એમાંય તકલીફ પડી રહી છે। નથી વાહન ચાલે એવી પરિસ્થિતિ જ નથી। કીચડ થઈ જવાથી કોઈ અવર જવર માટે રસ્તો રહેતો નથી, બ્લોક થઈ જાય છે, તો બાળકોને શિક્ષણમાં બી તકલીફ। અમારે વરસાદ આવે ત્યારે બધું ભરાઈ જાય છે, કેમ કે અમે પછી શાળાએ નથી જઈ શકતા। પછી ખાડા ભરાઈ જાય છે ગુડે ગુડે ઉઠી। અમારા મા બાપ નહીં જવા દેતા, શાળામાં હાજરી નથી પુરાતી, ગેરહાજર રહીએ છીએ। હવે નોર્મલ વરસાદ છે તો ટ્રેક્ટર નીકળે તો ફૂલ વરસાદ તો હેડાય એમ જ નથી। મેન પ્રોબ્લેમ આ રસ્તાનો છે, એટલે રોડની પહેલી સરકારને જાણ થાય તો મને રસ્તો પણ આવી હાલે। છોકરાને ભણવા જવાની તકલીફ થાય, પછી છોકરાને હેડવાની તકલીફ થાય। આ રસ્તાની અંદર પાણી ભરાઈ જાય, 4 મહિના હેડાતું નથી।